બીજા અનેક સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે, એટલે વધુ એક અપડેટ। ભાજપના અનેક મોટા નેતાઓ છે તે પણ ચૂંટણી હાર્યા છે। જી હા, અમેઠીથી સ્મૃતિ ઈરાની તેમની કારમી હાર થઈ છે। સ્મૃતિ ઈરાની કે જેમણે ત્યાં પોતાનું ઘર વસાવી લીધું હતું, કોંગ્રેસ પર પ્રહાર કરતા હતા કે રાહુલ ગાંધી ભલે અહીંયાથી હતા પરંતુ તેમનું ઘર અહીંયા નહોતું, હમણાં જ તેમણે અહીંયા પોતાનું ઘર વસાવ્યું છે અને હવે અહીંયાથી તેમને જવાનો વારો આવ્યો છે। રાજકુમાર સિંહ પણ હાર્યા છે, ખૂબ જ મોટું નામ છે, તે પણ હારી ચૂક્યા છે। જો કે સૌથી શોકિંગ છે તે સ્મૃતિ ઈરાની જ છે અને જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનો તો જ્યારે તેમનું નામ જાહેર થયું હતું અમેઠીથી તેમને ખબર પણ નહોતી। મીડિયા સાથે વાતચીત થઈ ત્યારે તેમને ખબર પડી કે મારે તો અમેઠીથી લડવાનું છે। સ્મૃતિ ઈરાનીને તેમણે હરાવ્યા છે, 35 થી 40 હજાર મતની તેમણે લીડથી હરાવ્યા છે સ્મૃતિ ઈરાનીને। આ એ સ્મૃતિ ઈરાની છે કે જેમને જાયન્ટ કિલર કહેવામાં આવતા હતા। 2019માં રાહુલ ગાંધીને તેમણે હરાવ્યા હતા, એ જ સ્મૃતિ ઈરાની અહીંયાથી હારી ગયા છે। બાડમેરથી કેન્દ્રીય મંત્રી કૈલાશ પણ ત્યાંથી હાર્યા છે, એટલે ઘણા બધા એવા અપસેટ સર્જાયા છે આ ચૂંટણીમાં। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે। જી હા, એક સમય હતો કે જ્યાં સારી એવી બેઠક આવતી હતી, પરંતુ અહીંયા બીજી બાજુ વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીની પણ અહીંયા કારમી હાર થઈ છે। ટીએમસીએ સફાઈ બોલાવે છે, અહીંયા ઉતાર્યા હતા યુસુફ પઠાણને મેદાનમાં। યુસુફ પઠાણ આરામથી આ બેઠક જીતી ગયા છે। અધીર રંજન ચૌધરી કે જે સીધા જ મમતા બેનર્જીની સામે પડ્યા હતા, ભલે ઇન્ડિયા ગઠબંધનમાં જોડ્યા હતા છતાં પણ તે વાર પલટવાર કરતા હતા અને હવે અધીર રંજન ચૌધરી 5 વાર અહીંયાથી જીતા આવ્યા છે। જી હા, છેલ્લી 5 ટર્મથી અધીર રંજન ચૌધરી અહીંયાથી જીતા આવ્યા હતા, જો કે 6ઠ્ઠી વાર આ મેદાનમાં યુસુફ પઠાણ સામે તે હારી ચૂક્યા છે। પશ્ચિમ બંગાળમાં પણ જે કોંગ્રેસનો જનાધાર છે તે સતત ઘટી રહ્યો છે। તેનું સૌથી મુખ્ય પરિબળ એ પણ છે કે અહીંયા સીપીઆઈએમ અને જે કોંગ્રેસ છે તે સાથે સામસામે જીતનાર વડોદરાનો દીકરો છે યુસુફ પઠાણ। વડોદરાનો દીકરો પશ્ચિમ બંગાળથી નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીને હરાવી રહ્યા છે। ખૂબ મહત્વના સમાચાર, બહેરામપુરાથી અધીર રંજન ચૌધરીથી હાર થઈ છે, તેમાં યુસુફ પઠાણે તેને હરાવ્યા છે અને યુસુફ પઠાણ ગુજરાતના વડોદરાનો દીકરો, તેને ટીએમસીથી ટિકિટ મળી, મમતા બેનર્જીએ પોતાનો ઉમેદવાર બનાવ્યા અને તેની ટિકિટ જાહેર થઈ ત્યારે તેની સામે દિગ્ગજ નેતા હાર્યા। એટલે કે મહત્વની વાત કે એક ગુજરાતી ટીએમસીમાં જઈને એટલે કે બંગાળમાં જઈને પણ ભારે પડ્યા અને બંગાળમાંથી પણ ચૂંટણી જીતીને આવ્યા।